આજે વિચાર ક્રાંતિ અભિયાનની 14મી વાર્તા અપલોડ કરવામાં આવે છે. ઉપનિષદ કહે છે, 10 અધૂરી વાર્તા વાંચવા કે જોવા કરતાં 2 જ આખી વાર્તા પૂર્ણ રીતે જોઈ અને અમલ કરવાથી જીવનમાં પરિવર્તન આવે છે. અધૂરી વાર્તા સાંભળવામાં, જોવામાં, વાંચવામાં સમય ન બગાડો, કાં તો પૂરેપૂરી જોવો અથવા ન જોવો. જીવન શિક્ષણનું અગત્યનું પાસું એટલે વાર્તા શિક્ષણ. વાર્તા શિક્ષણ એ મનોરંજન નથી, પણ મનનું ભોજન છે. આપના કોઈ સ્વજનને આ વાર્તા શિક્ષણ ગ્રુપમાં જોડાવવું હોય તો આપેલા નંબરને પોતાના મોબાઈલમાં સેવ કરવા કહો અને એજ્યુ મેસેજ મોકલવા સૂચન કરો. આ ચેનલમાં 5 વર્ષથી માત્ર પ્રેરણાત્મક વાર્તાઓ જ મૂકવામાં આવે છે. આ વાર્તાઓ દરેક ઉંમરની વ્યક્તિ માટે છે. આ ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, ફોરવર્ડ કરો. આવું વાર્તા દરમિયાન કહેવામાં આવતું નથી. આપને યોગ્ય લાગે તો પ્રોત્સાહન માટે કરી શકો છો. આપના દ્વારા માત્ર ઓછામાં ઓછા 2 આપના સ્વજનોને ચેનલમાં જોડો એવી અમારી લાગણી છે. આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તા આપણને ફાયદો થતો હોય પણ અન્યને નુકસાન થતું હોય તો એવું કામ કોઈ દી ન કરવું. મિત્રો, કેટલું મહત્વનું વાક્ય છે કે આપણને ફાયદો થતો હોય પણ બીજાના નુકસાનને ભોગે આપણને ફાયદો થાય એવું કોઈ કામ કરવું નહીં. અને આ વાતને સમજાવવા માટે મારે એક નાની એવી વાર્તા લેવી છે. કોઈ એક ગામમાંથી એક સુતાર શહેરમાં જાય છે અને શહેરમાં નાની એવી દુકાનથી કામની શરૂઆત કરે છે. નાના એવા થોડાક સાધનો એની પાસે હતા અને એ કામની શરૂઆત કરે છે. નાના મોટા ફર્નિચર ને નાનું મોટું સુતારનું કામ કરતા હતા. એક વખત એની જે એકદમ ઝીણી જે કરવત હતી એ કરવત તૂટી જાય છે અને એ કરવતનું મહત્વ બહુ મોટું હતું. સારા ફર્નિચરમાં એનો ઉપયોગ બહુ કરવો પડતો. પેલો સુતાર એમ થાય છે મારે કરવું શું? એ ગામમાં તપાસ કરે છે પણ એ પ્રકારની કોઈ કરવત મળતી નથી. અને એને ખબર પડી કે બાજુના અહીંથી 3-4 કિલોમીટર દૂર એક ગામડું છે અને એ ગામડાની અંદર કોઈ એક એવો લુહાર છે કે જે આ પ્રકારની કરવત બનાવી આપે છે. તપાસ કરતાં કરતાં ત્યાં જાય છે. લુહાર મળી જાય છે અને એમ કહે છે કે મારી કરવત તૂટી ગઈ છે. એના ટુકડા પણ સાથે હતા અને એમ કહે છે કે મારે આ જ પ્રકારની એક કરવત બનાવી છે, તમે બનાવી દેશો? ત્યારે પેલો લુહાર એમ કે હું બનાવી દઈશ પણ તાત્કાલિક નહીં થાય, તારે રાહ જોવી પડશે. તો કે મારું કામ અટકું છે, હું કામ કરી શકું એમ નથી. મને તમે કેટલા દિવસમાં કરી શકો? તો ઓછામાં ઓછું 1 અઠવાડિયું. 1 અઠવાડિયા પહેલાં હું કામ પૂરી નહીં કરી શકું. તો કે મારું કામ 1 અઠવાડિયા સુધી અટકશે. ત્યારે એમ કહે છે કે હું થોડીક વધારે મહેનત કરીશ તો કદાચ 3-4 દિવસમાં કરી શકીશ, પણ 3-4 દિવસ પહેલાં તો શક્ય જ નથી. અને આજને આજ તું કહેતો હતો તો શક્ય જ નથી. તો બીજા ભાકરાય. એટલે કે એટલો બધો સમય લાગે આવી કરવત બનાવવા માટે? તો કે હા, મારું જે કામ કરવાની પદ્ધતિ એવી છે કે કોઈ પણ સાધન હંમેશા એકદમ શ્રેષ્ઠ બનાવવું. અને એ સાધનથી કોઈ પણ માણસ જો કામ કરે તો એની ક્વોલિટી એકદમ ઊંચે જાય. આ મારો સિદ્ધાંત છે અને એ સિદ્ધાંતને ભોગે હું ઝડપથી કોઈ દિવસ મારું કામ કરતો નથી. ત્યારે પેલા સુતારના મનમાં પ્રશ્ન થયો કે કંઈ વાંધો નહીં, આવું સારું જો આપણને મળતું હોય તો આપણને શું વાંધો છે? એટલે તરત જ એને કહેવા જાય છે. 4-5 દિવસ પછી 4 દિવસ પછી લેવા જાય છે. લઈ આવે છે ત્યારે એને ખબર પડે છે કેટલી સરસ, એકદમ ઉત્તમ. એની પાસે જે હતી ને એના કરતાં પણ એકદમ સારામાં સારી કરવત એને બનાવી દીધી. એણે એમ કીધું કે આ કરવત તમે ખરેખર ખૂબ સારી બનાવી દીધી. અને ઘણા વખત પહેલાંની વાત હતી એટલે એણે એમ કીધું કે આના મારે કેટલા પૈસા આપવાના? ત્યારે એણે એમ કીધું કે આના ખાલી 50 રૂપિયા આપવાના. ત્યારે પેલો માણસ એમ કહેતો ખાલી 50 જ રૂપિયા? તો કે આ 50 રૂપિયા. એ કે ત્યારે 50 આપે છે. હું એ કે કોઈ દિવસ વધારે પૈસા નથી લેતો. જે જરૂરી બનાવવા માટેનો સમય મને લાગે એ પ્રમાણે હું પૈસા લઉં છું. ત્યારે પેલો માણસ 50 રૂપિયા આપી પાછો આવે છે. દુકાનની અંદર એ પોતાનું કામ શરૂ કરે છે
બરોબર એ વખતે એક ગામના કોઈ ધનપતિ એ આ જે સુતાર છે ને એના પાસે આવે છે અને એમ કહે છે કે અમારે ફર્નિચર બનાવવું છે, તમે ફર્નિચર બનાવી દેશો? ત્યારે એમ કીધું કે હા, તમે કહેશો એ પ્રકારનું બનાવી દઈશ. મારી પાસે એક ઉત્તમ પ્રકારની સારી કરવત આવી છે અને એ કરવતનો ઉપયોગ કરવાથી હું સારામાં સારું ફર્નિચર તમને બનાવી દઈશ. એટલે તરત જ પેલો જે ધનપતિ હતો એને એમ કહે છે, તું ખાલી કરવત બતાવતો ખરો. અને એ કરવત એને બતાવે છે તો એના મનમાં એમ થાય, ઓહો કેટલી સારી કરવત. પોતે તો આ જાણકાર નહોતો, તેમ છતાં પણ એને એમ થયું કે આટલી સારી કરવત. પછી એને એમ કીધું કે ત્યાં તે ક્યાંથી બનાવી? તો કે અહીંથી 3-4 કિલોમીટર દૂર એક ગામડું છે અને ત્યાં એક લોહાર છે ને લોહારે મને બનાવી દીધી. કેટલા પૈસા લીધા? કે તો કે 50 રૂપિયા. ત્યારે પહેલા ધનપતિ વેપારી હતા, એના મનમાં તો વેપાર શું છે. એને એમ થયું કે આવી જો કરવત હું બનાવું એની પાસે અને ખૂબ મોટી સંખ્યામાં જો હું બનાવું અને જો 50 રૂપિયા કદાચ એને આપવા પડે મારે તો હું 50 રૂપિયા આપી દઉં, પણ મને એક એક કરવતની અંદર વધારાના 100 રૂપિયાનો નફો થાય. 150 રૂપિયામાં હું વેચી શકું. વેપારી ખરા ને, એટલે એને તરત જ પ્રોફિટનો ખ્યાલ આવે. એટલે તરત જ પોતાને ઘરે જવાને બદલે એ વેપારી પાસે જાય છે, એ લોહાર પાસે જાય છે અને એમ કહે છે કે ભાઈ, આ તે હમણાં કરવત બનાવી દીધી, એ સુતાર ઈ તો લોહાર છો? તો કે હા. તો કે હું તને જાજો ઓર્ડર આપું, ખૂબ મોટી સંખ્યામાં, તું થાકી જા કરતો અને તું મને બનાવી આપ ખરો, પણ એક શરત કે તારે બીજા કોઈને બનાવીને નહીં આપવાની. અને તે કીધું એ પ્રમાણે હું 50 રૂપિયા એક કરવતના હું આપીશ જ. અને તને કેટલીય કરવત બનાવવાનું કામ, તું થોડા વખતમાં જ પૈસાવાળો થઈ જઈશ. ત્યારે પેલો જે લુહાર હતો ને એણે એમ કીધું કે ના, હું તમને એકલાને બનાવી દઉં એ પ્રકારની વાત બનવાની નથી. ત્યારે પહેલા જે ધનપતિ હતા એને એમ થયું કે થોડાક વધારે પૈસા લઈ લે. કે 50 ને બદલે તું કદાચ 75 રૂપિયા લઈ લે, વધારે લઈ લે, 80 રૂપિયા લઈ લે, પણ તું મને જેટલી જોઈએ એટલી બનાવી દેવાની અને કોઈને બનાવવાની નહીં. ત્યારે પહેલાં એમ કીધું કે હું કોઈ દિવસ મારી જે બનાવવા માટેની કિંમત હોય એમાં વધારે પૈસા લેતો નથી. અને બીજી વાત એ છે કે હું તમારા એકલા માટે કામ નહીં કરું. ત્યારે પેલો વેપારી એમ કહે છે, કેમ એમ થાય? તો કે તમે અત્યારે મારી પાસેથી બધું કરાવો, પછી હું બીજા કોઈને તો કરી ન શકું. મારી એક ચોક્કસ કામ કરવાની પદ્ધતિ છે, મારી ક્વોલિટી છે આખી, અને એવી કરવત બીજા કોઈને મળે નહીં. અને તમે પછી એને 3 ગણા કે 4 ગણા ભાવથી જો તમે વેચો તો મારું મન દુભાય. અને કેટલાય કારીગરો જે હોય, નાના કારીગરો, એ કારીગરોનો ધંધા ઉપર પણ અસર પડે. મને બહુ ફાયદો બહુ મોટો થાય, મને પૈસા બહુ મોટા મળે, પણ મારે જે કારીગરો બધા હોય મારા જેવા, એ કારીગરોને તકલીફ પડે અને એ કારીગરો કામ ન કરી શકે. અને આ કરવતના તમે કાળા બજાર કરો અને એ કાળા બજારમાં તમે પૈસા લઈ લો, તો મને એ પ્રકારે પૈસા જોતા નથી. તમારે 4-5 કરવત બનાવી હોય તો બનાવી દો, મને વાંધો નથી, પણ હું તમને બીજાને નહીં આપું એમ તો હું નથી કહેતો. તમે કયો એટલી બનાવી દો એનોય વાંધો નથી, પણ બીજા મારી પાસે આવશે તો એને પણ હું બનાવી દઈશ. શરતના અનુસંધાને વિચાર કરીએ તો થાય. ત્યારે પેલા ધનપતિને એમ થયું કે જો બીજાને બનાવી દઈએ અને એ પાછા ઓછા જ પૈસા લઈએ, 50 રૂપિયા જ જો લઈએ, તો મારી પાસેથી કોણ વધારે પૈસા લઈ જાય. એટલે એ વેપારી એને વિચાર કરે છે કે ભાઈ, આ દુનિયામાં તારા જેવા એકદમ ઈમાનદાર માણસ મેં કોઈ દી જોયા નથી. અને તારી જો ઈમાનદારી જો આટલી મોટી હોય તો ખરેખર મારે તને ધન્યવાદ આપવા પડે અને તું મારા કરતાં પણ મોટો છે એમ મારે તને કહેવું પડે. અને મારે એટલું કહેવાનું રહે, એ ધનપતિએ સમગ્ર સમાજને એક સંદેશો આપ્યો કે આ દુનિયામાં તમે કોઈ પણ કામ કરો, કોઈ પણ પરિસ્થિતિમાં કામ કરો, પણ એક કામના અનુસંધાનમાં જે આવશ્યક નફો હોય એટલો જ લેવો જોઈએ, જે પહેલાં લુહાર કરતો હતો. અને કોઈ દિવસ આપણને ફાયદો થાય
અને બીજાને નુકસાન થતું હોય એવું એક પણ કામ કોઈ દી કરવું નહીં. એમાં લુહાર સમગ્ર સમાજને સંદેશો આપે છે અને એ રીતે કામ છે. આજના સમયમાં આ વાત કદાચ પ્રોપર નથી. આજના સમયના વેપારીઓ તો માત્ર એક જ વસ્તુ જોવે છે કે મને કેટલો ફાયદો થાય છે, અને મને ફાયદો થાય છે પછી બીજાનું જે થવું હોય થાય. અને એ ભૂમિકાની વાત આ જે બતાવી એ કંઈક ઊંધી જ છે. આવા જો માણસો જે દેશમાં હોય, આવા માણસો જુદા જુદા વ્યવસાયમાં જો દેશમાં હોય તો એ દેશ હંમેશા ઊંચાઈ ઉપર પહોંચે, એમાં કોઈ શંકા જ નથી. સૌને ધન્યવાદ.